હવે હવારમાં ડખા થઈ ગયા છે. ઘરે લીધું હતું ખમણ બરાબર, અને હું એ લઈને આવ્યો 40 રૂપિયાનું લઈને આવ્યો હું. આ કદાચ 20 કે 30 રૂપિયાનું, કદાચ 40 રૂપિયાનું લીધું હશે. ડબલ પાર્સલ આવી ગયો. તો સવારે ચણાના ઓર્ડર આવ્યા હતા, ચણા કાઢ્યા થોડા, પછી રાયડાનો ઓર્ડર આવ્યો હતો તો રાયડું કાઢ્યું છે, અને અત્યારે હાલ ઘઉંમાં ચાલે છે બરાબર. એટલે એક જ દાડામાં 3 પાક બરાબર. એટલે આ રીતના સિઝન છે. જીરાનો ઓર્ડર આવી ગયો હતો, એક વધુ હતું, 8 કે 10 વીઘાનું હતું, પણ હવે ચિયા ઉરું પોકવું એ ઉરું થાય છે મને તો બરાબર. બાકી ચાલુ છે હાલ, હજુ આ ઢગલો પતે એટલે ઓલો ઢગલો ચાલુ કરવો છે, અને બીજા હજુ તૈયારી જ છે, ઓર્ડર તો ચાલુ જ છે. અને થોડું ઘઉંમાં તો બહુ કાઢવું પડી જાય એવું કામકાજ છે બરાબર. આપણે અત્યારે જે સેટિંગ કરેલું છે એ ચણાનું જ સેટિંગ છે. કટર અંદર ઘઉંમાં જે અત્યારે કાઢીએ છીએ આપણે એ 48નું કટર છે. પટ્ટા આપણે લઈ લીધા છે આગળ બરાબર, જે જીરામાં આપણે આગળ લઈએ એ રીતના. અને બાકી ઉપરનો ચાયણો તો ચણામાં આવે એ નહીં જ છે, 10.5નો છે, નીચેનો 9.5નો છે, આગળનો 5.5નો છે, ફાંખિયા નાના છે. ઓરનો પટ્ટો આવે આપણે એ પટ્ટો આપણે હાવ 0માં લઈ લીધો છે, જે આપણે અડદમાં રાખીએ એમાં બરાબર. અને ઘઉં કમ્પ્લીટ નેક રહે રહ્યા, થોડા લીલવા જેવા છે. અમારે તો પેટ્રોલ પંપે ડીઝલ પતી ગયું છે, કાલ અથવા પરમદી આવશે. અને આટલું છે. હવે સંકેશ્વરથી બીજું 3000નું મગાવ્યું છે. એક ભાઈના ઘઉં કાઢવાના છે, ધીરે આવવાના છે બરાબર. હવે ઘઉં છે ને રાયડું છે, બીજા હજુ ઘઉં છે, ચણા છે. ધડાધડ સિઝન ચાલુ થઈ ગઈ છે પાછી, અને ખાડવા આવી ગયો છે. આનું કંઈક કરવું પડશે, સીધું લેવા જેવું નહીં. અહીંથી લાખવો પડશે લો, મને લાગે છે. ખાડા અમુક એવા હોય ને તો સાચવવું પડે. અને હવે મેરાવત પહેલું રાયડું ચાલુ કરી નાખીએ, કેમ કે 48નું કટર લગાવેલું છે, અને આગળનો ચાયણો બદલી નાખશું. એટલે રાયડું પેલું કાઢી નાખીએ, પછી ઘઉં માટે અલગથી સેટિંગ કરવું પડશે. 540 ઈ કર્યો હોય એટલે કમ્પ્લેટ 10-12 રીસે હેડે. થોડું શું હોય, નકરા 540માં 14નો રેસ રાખવો પડે, 13નો ઢાંકરું આવે, આમાં ઢાંકરું ના આવે. 540માં 10.5-11ના રેસે હેડે. અને પંખો પડી જવું, આ થોડું ફૂલું હોય. હવે હવા કરી નાખીએ ફૂલ એટલે મોટ ઢાંકરું ના આવે. પાંચસો 540 ને નકરા 540 આટલો ફેર પડે. આટલું રાયડું હે
પછી ઘઉં કાઢવાના છે. કેવું રાયડું નીકળે છે બરાબર. બંધ કરવામાં એક તો કારણ એ હતું કે આપણે બ્લેડું હાવ આવી હતી, એટલે એક વખત બ્લેડું બદલવામાં બંધ કર્યું. પછી બીજી વખત આપણે ઓરનો ફોટો બીજા નંબરમાં હતો તો
વારમાં જેટલો ઢગલો થઈ ગયો, ફેર પડે એટલો ભૂકા ઘઉંનો અમુક બીજવારાનો ફેર પડે. અને જો મોડે તૂટી આવે આટલો ફેર પડે હુંકાનો. બબ્બો પડે ગયો આખે આખો ચાલુ હોય. સાડા 13-14 રહે છે. ડીઝલ નખાઈ દીધું હોય 3000 પટા લઈ લીધા હે આગળ. રિઝલ્ટ હે એકદમ. હા તડકો આવે એટલે દેખાય સારું નહીં. હા વસૂલ વસૂલ. ઘઉંમાં આવી રીતના એકદમ છૂટું હલર હેડે, મતલબ ઓપરેટર હાજર ના હોય ને એવી રીતના હેડે તો જ ઘઉં સાચા. બરાબર. હા એકદમ મુક્કા બંગડી જેવા હોય તો જ મજા આવે કાઢવાની. બરાબર. બાકી તો બધી વાત એક ઢગલો આ હે, એક ઢગલો ઓલો હે, બીજા હજુ કાઢવાના હે. હવે તો ઓર્ડર એટલા બધા આવી ગયા ને વાત જ મિલી. કેમ કે બધી સિઝન હરખી ભેગી થઈ છે. ઘઉં, ચણા, રાયડો, જીરો. બરાબર. હવે જો બેટરી થઈ દીધી લો ને પાવર બેગ લગાવી દીધું હે. તાલ એમ જો દબાઈ તો જાય એમ તો દાંડી ઓછો કરી નાખ બસ. એને કઈ ના હું દાંડી ઓછો કરવાનું. એટલે પટા આપણે ઓલા હે ને ખોલા, એટલે ટ્રેક્ટરને ખબર ના પડે, હલનને ખબર પડે. બરાબર. દાંડી ઓછો કરી નાખે એટલે પાવું થઈ જાય. ચાલો હવે જોઈએ જેટલા વાગે છે જેવું રહે. બરાબર. વાગવામાં 7:30 વાગ્યા છે અને આ ઢગલો દેખાતો હશે કદાચ. મને આમથી આમ ટર્ન મારું ને એટલે દેખાશે. દેખાણું હવે એ આવે તો દેખાશે. જોઈએ હવે જેટલા વાગે છે. ઘઉંનું કરી નાખ્યું છે. બરાબર.
ડીઝલ મગાવી લીધું હતું, એક 3000નું મગાવ્યું છે, 3000નું નાખી દીધું છે, 4 ફૂટાનું થઈ ગયું છે, અને એક બીજું 2000નું મગાવીને રાખ્યું છે, અને ઢગલો તો હવે જોઈએ કેવું રહે છે, બરાબર. હા, અમારે બાજુમાં જે પેટ્રોલ પંપ છે ત્યાં તો ડીઝલ પતી ગયું. એક મગાવ્યું 11થી 3000 વાળું, બીજું મગાવ્યું છે 2 આટલો ઢગલો છે. દબાઈ જાય એનું ધ્યાન રાખો ખાલી. બરાબર ને રે, કોક જન દબાઈ જાય ને તો ડૂસી આવે ને કે ના આવે, કોક આવે, બાકી કઈ વાંધો ના આવે. એટલે ખુલ્લું રાખને એને